કડોદરાની અરિહંત પાર્ક સોસાયટીમાં વૃદ્ધ મહિલાની કરુણ કહાની સામે આવી. સમાજને વિચારવા મજબૂર કરે તેવો કરુણ કિસ્સો કડોદરામાં સામે આવ્યો. ઘરે દીકરા અને વહુ તરફથી હેરાનગતિ અને અવગણના બાદ મહિલા દ્વારા ગોને મદદ માટે કર્યો ફોન. મહિલા છેલ્લા 8 મહિનાથી દીકરીના ઘરે રહેતી હતી. હમણાં સપ્તાહ પહેલા જ મહિલા દીકરા વહુ પાસે આવી હતી. જે જનેતાએ દીકરાને 9 મહિના કોખમાં રાખી જન્મ આપ્યો, મોટો કર્યો. એ દીકરો માને 7 દિવસ સાચવી ન શક્યો. મને કોઈ સાચવતું નથી, વૃદ્ધ મહિલાનો આક્ષેપ. એનજીઓની ટીમ કડોદરા પોલીસ સાથે વૃદ્ધાના ઘરે પહોંચી. પોલીસ પ્રોસેસ કરી એનજીઓની ટીમ વૃદ્ધ મહિલાને સુરક્ષિત આશ્રમમાં લઈ ગયા. ઘટના સ્થળે હાજર લોકોની આંખોમાં આંસુ. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કડોદરા. મારું નામ શીતલબેન ભડિયાદરા છે અને સમાજમાં જ્યાં પણ કોઈ પણ જગ્યાએ ઘડિયાને હેરાન કરતા હોય છે કે કોઈ માતા પિતાને હેરાન કરતા હોય છે ત્યાં અમને લોકોને કોલ આવે છે કે બેન આ બાને કે આ દાદીને કોઈ હેરાન કરી રહ્યા છે કે દાદાને કોઈ હેરાન કરી રહ્યા છે, તો ચોક્કસ અમને કોલ આવે છે, ત્યાં અમે જઈએ છીએ અને એમને બચાવ કરીએ છીએ. આજે ક્યાં આવ્યા છો ને કઈ રીતે આવ્યા? આજે અમે અરહિંદ પાર્ક કડોદરામાં આવ્યા છીએ. ત્યાં પંચદેવ એપાર્ટમેન્ટ છે, એક સુમન માસી કરીને છે, તેમને બચાવવા માટે આવ્યા છે. એમના દીકરો અને વહુ એમને સારી રીતે રાખતા નથી અને હેરાનગતિ વધારે છે, ભોજન નથી મળતું અને પૂરતી સેવા જોઈએ એટલી મળતી નથી, જેથી એમને બચાવ કરવા માટે જરૂરી હતું, એટલા માટે અમે આવ્યા છીએ. સાથે અમે પોલીસને લઈને આવ્યા હતા. કડોદરા પીઆઈને પણ જાણ કરેલી છે 181માં અને 112માં પણ અમે કોલ કરેલો હતો અને વૃદ્ધાશ્રમ લેટર સાથે અમે જમા કરી પોલીસને અને ત્યારબાદ બાને લઈ જઈ રહ્યા છીએ. શું નામ છે તમારું? સુવનબેન વિરસિંહ મેરા. ક્યાં જાવ છો તમે? આશ્રમમાં. શા માટે જાવ છો? રેવા હારું. અહીંયા ઘરે કઈ તકલીફ હતી? તકલીફ હતી થોડી. હમણાં એવી 2 અઠવાડિયું થયું ગામમાંથી. દીકરીને ઘરે ગઈ હતી મેં. 8 મહિના રહીને આવી. 8 મહિના રહીને આવી. તમારા છોકરા સાથે નથી રહેવું? રહેવું છે પણ ડાકતા નહીં ને બેટા.